આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાસંગિક યુપીઆઈ ક્રાંતિના 10 વર્ષ. સંપાદન પરેશ, મારું પઠન તૌફિક સમા. આજે આપણા દેશમાં નાની ચાની થેલીથી લઈને મોંઘી મોલની ખરીદી સુધી બધે જ ગૂગલ પે, ફોન પે કે પેટીએમ દ્વારા QR કોડ સ્કેન કરીને ફોન નંબર દ્વારા સેકન્ડોમાં પૈસા ચૂકવવાનો રિવાજ એકદમ સામાન્ય બની ગયો છે. આ ક્રાંતિકારી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નિયામક દેખરેખ હેઠળ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 25 ઓગસ્ટ 2016ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. અને ગર્વની વાત એ છે કે આ સુવિધાએ પોતાની સફળના શાનદાર અને ગૌરવવંતા 10 વર્ષ તાજેતરમાં જ પૂર્ણ કરી લીધા છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાથે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ભારતની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના મુખ્ય કરોડરજ્જુ અને નાણાકીય સમાવેશના એક અતિશય પ્રભાવશાળી ચાલક તરીકે વૈશ્વિક સ્તરે સફળતાપૂર્વક ઉભરી આવ્યું છે. ઓપરેશનના એક દાયકા દરમિયાન યુપીઆઈએ અત્યંત અસાધારણ સ્કેલ અને અકલ્પનીય ગતિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2016-17માં માત્ર 1.78 કરોડ ટ્રાન્ઝેક્શનથી પ્રારંભ કરીને તે ઉત્તરોત્તર આગળ વધીને નાણાકીય વર્ષ 2025-26માં સીધા 24,162 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચ્યું છે, જે તે ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં લગભગ 13,000 ગણો ઉછાળો સ્પષ્ટપણે દર્શાવે છે. સમાંતર રીતે ટ્રાન્ઝેક્શન મૂલ્ય પણ નાણાકીય વર્ષ 2016-17માં માત્ર ₹0.07 લાખ કરોડથી ઝડપથી વધીને નાણાકીય વર્ષ 2025-26માં આશરે ₹314 લાખ કરોડ થયું છે, જે ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં 4,000 ગણાથી પણ વધુના વિશાળ વધારામાં પરિણમે છે. યુપીઆઈ એ ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સૌથી સફળ અને મજબૂત સ્તંભોમાંથી એક તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે, જે એક જ પ્લેટફોર્મ અને એપ્લિકેશન દ્વારા સિમલેસ પિયર ટુ પિયર અને પિયર ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનને સરળતાથી સક્ષમ બનાવતું ઉત્તમ રિયલ ટાઈમ પેમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. વર્ષ 2026 એ યુપીઆઈના વિકાસના માર્ગમાં એક અત્યંત નોંધપાત્ર અને મહત્વપૂર્ણ માઇલસ્ટોન દર્શાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન માસિક ટ્રાન્ઝેક્શન વોલ્યુમ મે 2026માં પ્રથમ વખત ઇતિહાસમાં 2300 કરોડ ટ્રાન્ઝેક્શન વટાવીને સીધા 2320 કરોડ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચ્યું હતું, જે દેશભરમાં તેની વ્યાપક સ્વીકૃતિના નવા અને ઊંચા સ્કેલનો સ્પષ્ટ સંકેત આપે છે. આ અદ્ભુત ગતિ સમગ્ર વર્ષ દરમિયાન અવિરતપણે ચાલુ રહી, જેમાં ખાસ કરીને જુલાઈ 2026માં રેકોર્ડ બ્રેક 2366 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા, જે યુપીઆઈની દાયકા લાંબી સફરમાં અત્યાર સુધીનું સૌથી ઉચ્ચતમ માસિક ટ્રાન્ઝેક્શન વોલ્યુમ છે. બીજી બાજુ યુપીઆઈ પર લાઈવ બેંકોની સંખ્યા પણ કામગીરીના પ્રથમ વર્ષ નાણાકીય વર્ષ 2016-17ની માત્ર 44 બેંકોથી વધીને નાણાકીય વર્ષ 2025-26માં વધીને 703 બેંકો સુધી પહોંચી ગઈ છે. આ સક્ષમ ઓનબોર્ડિંગમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને સહકારી બેંકોનો વ્યાપક સમાવેશ થાય છે, જે યુપીઆઈની ઊંડી ભૌગોલિક અને ક્ષેત્રીય પહોંચને સફળતાપૂર્વક સક્ષમ બનાવે છે. ટ્રાન્ઝેક્શનના પ્રકારની વાત કરીએ તો પર્સન ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન કુલ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમના 63% જેટલો મોટો હિસ્સો ધરાવે છે, જે ઉચ્ચ આવર્તન અને ઓછી કિંમતના રિટેલ પેમેન્ટ માટે યુપીઆઈના અત્યંત વ્યાપક ઉપયોગને ઉજાગર કરે છે. તેનાથી બિલકુલ વિપરીત પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં સંપૂર્ણ વર્ચસ્વ ધરાવે છે, જે કુલ મૂલ્યમાં 71% જેટલું મોટું યોગદાન પૂરું પાડે છે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા કુલ 24,162 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એ વાતની સાક્ષી પૂરી પાડે છે કે આ પ્લેટફોર્મનું દેશભરમાં દૈનિક ડિજિટલ પેમેન્ટ વપરાશ સાથે કેટલું ઊંડું સંકલન થઈ રહ્યું છે. P2M ટ્રાન્ઝેક્શન મુખ્યત્વે નાની ટિકિટની રોજિંદી ચૂકવણી દ્વારા સંચાલિત હતા, જેમાં આશ્ચર્યજનક રીતે 86% ટ્રાન્ઝેક્શન ₹500થી નીચે હતા. બીજી તરફ વર્ષ 2025 સુધીમાં યુપીઆઈએ વૈશ્વિક સ્તરે રિયલ ટાઈમ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં લગભગ 49% જેટલો અદ્ભુત હિસ્સો હાંસલ કર્યો છે, જે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત એક ઐતિહાસિક માઇલસ્ટોન છે. આજે દૈનિક ધોરણે 66 કરોડથી પણ વધુ ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પ્રોસેસ કરવા સાથે યુપીઆઈએ દુનિયાના અનેક પરંપરાગત વૈશ્વિક પેમેન્ટ નેટવર્ક્સને પાછળ છોડી દીધા છે. માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ યુપીઆઈ હવે ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ માટે પણ એક અગ્રણી વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે અને હાલમાં તે યુનાઇટેડ અરબ અમીરાત, ફ્રાન્સ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ, સિંગાપુર, મોરિશિયસ, કતાર, કંબોડિયા, ગ્રીસ અને માલદીવ સહિત કુલ 11 જેટલા મહત્વપૂર્ણ દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે. યુપીઆઈનો આ આગામી દાયકો ભારતના ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વધુ મોટો પરિવર્તન લાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. યુપીઆઈ ઇકોસિસ્ટમમાં સતત નવા વપરાશકર્તાઓ અને વેપારીઓને જોડીને ભારત સરકાર નીતિગત સપોર્ટ અને નાણાકીય સમાવેશના દ્વાર તેને વધુ મજબૂત કરવા કટિબદ્ધ છે.